તો આ છે કુટી પર આવેલો સહેલો ને આને કહેવાય કુટી. તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ગાઈસ, જય સોમનાથ, જય માતાજી, જય શ્રીનાથજી. કેમ છે તબિયત પાણી? અમારા કાના 3 વાગ્યાનું વાગો માંડ્યું ગાઈસ. બે મોટી બાઈડી નાની ને બે નાની. કેમ કરીએ ભાઈ, વામ ભાગતી નથી ભાઈ. બાકી જો હવે અત્યારે અમારા માણસો અહીંયા કાપે વજુભાઈ જો કંપનીમાંથી એડ લેવા છે ને, જો આખી થળીને ઢેફું છે ગુલ્ફી, એક જાતની ગુલ્ફી જે આવી રીતે કંપનીમાંથી એડ આવે. જો અમારા વજુભાઈ કાપે જો. કેમ વજુભાઈ નાસ્તો કર્યો? ગુલ્ફી બતાડે જ ભાઈ વજુભાઈ. વજુભાઈ ગુલ્ફી બતાડે. તો ગાઈસ, જો આપણે રાતે બામ બાટીથી એક જાળી, તો હવે આપણે ખારવાનું છે. જો દિવ્યેશભાઈ ખાડે છે, હું પણ ખારવાનું પેલા વિડીયો શૂટ કરી લો. એન્કર ઉપર જ છે, એન્કર આપણે નાખી દીધો છે. અત્યારે પાણીની ગતિ બહુ છે, પાણીની ગતિ બતાવું તમે. જો ગાઈસ, એટલું પાણી ફાસ્ટ ચાલે છે. इंजिन तो बन जा मोड़ो मानसो આપણે લાખી દીધી છે હવે કોરોમોમાં એમ. તો જે જો ઓછી છે એટલે બરફ પછી મારશું આપણે. બાકી જો આપણે અહીંયા કપાઈને મુકાઈ જઈશ. બાકી આપણું આ 10-15 દિવસનું બકાલું છે. કેળા ને પપૈયા ને કોબી ને બધું છે. તમે તો આ પહેર્યા છે, પછી અહીંયા બોક્સ પહેર્યા છે ને અહીંયા પણ બોક્સ જ છે. અહીંયા ધારાબાંધી છે, ફૂલાર છે અને 2 ખાગી છે. એમાં બરફ છે ગાઈસ, બરફ આમાં બધીમાં બરફ જ છે. તો હવે આપણે સહેલો કાપવાનો છે. વામના વાઘાનો સહેલો આપણે ખાલી થઈ ગયો છે. તો અરવિંદભાઈના પગમાં સહેલાનો ગોળ કુંડારો છે અને અહીંયા અમે લોકો વાહિયાન કાપીએ છીએ. હવે લંગર ઉપાડી લીધું, તમે એન્કર ઉપાડી લીધો અને અમે વાઘો માંડવાની તૈયારી કરીએ. વજુભાઈને હું કુટી કાઢીને આપું છું, તમને બતાવી દઉં. જો અમારા વજુભાઈ છે ને કુટ્ટી પુરાવે ગાઈસ. હવે બોલે વજુભાઈ હવે જો વજુભાઈ ગાઈસને કહીએ કે આમ મહેનત કરીએ કે અમે અમારા વિડીયો ચાલતા નથી તો તમે ચલાવો, આગળ તમે બધીને શેર કરો, લાઈક કરતા જાઓ. અને આ જીવું થોડી જોખમભરું કામ છે ગાઈસ, આવી રીતે છે. પકાશભાઈ અહીંયા બેઠા છે. હવે માસા છે ને પાણી પીવા ગેસ, પછી માંડવા આવશું હવે 5-10 મિનિટમાં. આ બે છોરા છે ને માવામાં બે છે ને કે માને માવો ખરા, બીજું કે મને માવો ખરા. આ બધા અહીંયા પુરાવીને એ લોકો ફ્રી થઈ ગયા. આપણા ટંડેલભાઈ છે ને બોટ ચલાવે છે, દેખાતા નથી છે. મારા માસા છે ને પાણી પીને આવી ગયા. જો જે હવે માંડવા આવી ગયા છે. મેં અરવિંદભાઈ ગાંતરો લાખેશ, માસા રાસરીને કટ પકડીને ઊભા છે. જો નાખો ગાંજરો, માસો કટ લાગશે. હવે નાખો માસા એ કટ. હવે રાસરી લાગશે, રાસરી લાખી દીધી. હવે દાંતીના ઘાટા મુકાવશે. જો હસ્તે હસ્તે મુકાવવા પડે. હવે કૈલાસભાઈ કુટી લખવા વાળા છે, વજુભાઈ કાયા આંબા વાળા, દિવ્યેશભાઈ પોરાવા વાળા ને મેં છે ને કાપવા વાળા. હવે આપણે વાઘુ મંડાવવાની તૈયારી થઈ ગઈ, એટલે કે મંડાઈ જ જશે. 100 કુટી આપણે રેવા દીધીશ. જો અરવિંદભાઈ ઢાટી બાંધેશ, તો બધું કમ્પ્લીટ કરી ગાંજરો બાંજરો લાખી દઈએ. તમને 100 કુટી રહી ગઈ છે તે બતાવી દો. જો અહીંયા 100 કુટી છે તે રેવા દીધી છે, એટલા માટે હવે લાખીએ છે. ચલો ગાંજરો પણ લાખી દીધો આપણે અરવિંદભાઈ. હવે જો ગાઈસ, આપણે કુટી વાવવા આવી ગઈ છે. આ બધી છેરામાં વાવવાની છે, એટલે કે 50 છેરા છે. આ 50 શેરામાં હું વાઈ લાખો કેબિનમાં વાવ, પછી બીજો સહેલો કાપે છે એ તમને બતાવો. જો એ લોકો કાપે છે. હવે આપણે બોટ ચાલુ કરેલી છે ગાંજરો પકડાવવા માટે. ઉપરવાનો ટાઈમ થઈ ગયો. તો જો આ બાજુ દેખાય છે ઝાખો ગાંજરો. તો હવે આપણે જઈએ છીએ. અમારો ભાઈ ઉપર આવી ગયા છે, અમારો ગાંજરો ધાટી આવી ગઈ. ગાંજરો ઉપર લીધો. વજુભાઈનો વારો છે, વજુભાઈ તાણવાનો છે. 100 કુટી રેવા દીધી છે અમે. કૈલાસભાઈ આવી ગયા, દિવ્યેશભાઈ પણ અહીંયા આવી ગયા. પ્રકાશભાઈ છે થોડી, દિવ્યેશભાઈ વાઇનનો પોલો બાંધે. તો ચાલો ઉપર લઈએ હવે આપણે.
હવે અમારા વજ્જુભાઈને તો વાપ બાંધી નથી, મારો માસો તાણે તો મારા માસાને બાંધી તો કૈલાસભાઈએ ઊંઘ મારીને ઉપાડી લીધી, ખોલામાં નાખી દીધી. હવે અરવિંદભાઈ તાણે છે તો અરવિંદભાઈને પણ વાપ બાંધેલી છે, તો કૈલાસભાઈ ઊંઘ મારવાના છે. તો જો કૈલાસભાઈ ઊંઘ મારે છે, ઊંઘ મારને નાખી દીધી ખોલામાં. ભાઈ અમારું વાઘું ઉપડી ગયું. અમારા વજ્જુભાઈ છે ને ગાંજરો થતી જ ગાંજરો. હવે આપણે જમવા જવાનું છે. 2-3 વામ બાંધીશ, 2 નાની બાંધીશ ને 2 મોટી જરાક બાંધીશ, 2 કિલોવાળી. તમને બતાવી દઉં હમણાં. હવે આ વજુભાઈ જક ગાંજરો ઉપાડી લઈને હવે ગાંજરો ઉપાડી લીધો અમારા વજુભાઈ. જો ગાઈસ પહેલાં ખોલામાં દેખાય 2 વામ બાંધેલી છે ને આપણે પછવાડે જમવા આવી ગયા. તો હવે આપણે જમી લઈએ. જમી બમી અને પછી મોડું માંડવા જવાનું છે ગાઈસ. તો મંગળવાર છે તો ચલો બકાલું ખાઈ લઈએ આપણે. જો જમીને પાછું વામનું વ્યૂ લેવા આવી ગયા. 2 વામ અને ગોવાળો બાંધેલો છે આમાં. તો ચલો ભાઈઓ હવે પાછો માંડવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે બપોરના 2 વાગ્યા છે. તો 2 વાગે પાણી નરમ પડ્યા છે તો માંડવા આવ્યા છે. તો આપણા સગન માસાને બધા તૈયાર થાય છે ને જો અહીંયા ખલાસી આપણા ગાયા કાપીને બાદશાહમાં આપણને આપશે, એટલે કે એડો આપણે પોરાવવાની છે. આ ખોખાનું પેકિંગ છે, કૈલાસભાઈ ખોલે છે ને ઠલવીને એને કાપવાના પણ છે. તો એ લોકો કાપી લઈ પછી થોડુંક માંડવાનું બાકી છે તો પછી માંડી લઈએ. દિવ્યેશભાઈ જો તૈયાર કરી નાખ્યું તો જવા દેવાનું છે. તો હવે ટંડેલભાઈ કીધું કે જવા દો. તો ચલો લાસરી ને કાંજરો ને બધું નાખી દીધો છે પાણીમાં. સગન મસા હવે ધાટીના પથરા નાખે છે. કૈલાસભાઈ અહીંયા તૈયાર જ છે કૂટી નાખવા માટે પાણીમાં. તો વજુભાઈ તમાકુ ખાઈને તે અંબાવશે કૈલાસભાઈને, તો થોડોક વજન ઓછો કરે છે. સાકુ માર સાકુ, કવચ માર કવચ, કાપ કાપ કાપ. જવા દે. જય માતાજી, જય માતાજી, જય દરિયા સાગર, જય માતાજી. તંબાકુ ને મામામાંથી જ લાવલા થતા 2 જણા. તો હવે આપણે મંડાઈ ગયું ગાઈસ. 4-5 કુટી બાકી છે પછી આપણે નાખી દઈએ ગાંજરોને. જો સગન માસા છેલ્લા પથરા છે તે નાખી દઈ. અરવિંદભાઈ ગાજરા મૂકવા હોઈ ગયા. ચલો હવે બધી ફ્રી થઈ ગયા ને નાનું મોટું કામ છે બધી કરી લઈએ. બાકી તો અડધી-પોણી કલાક પછી ઉપાડવાનું છે. તો હવે ચલો તમને થોડુંક વ્યૂ બતાવી દઉં. હવે અરવિંદભાઈએ ગાંજરો નાખી દીધો પાણીમાં. તો ચાલો હવે બધા થોડાક ઘણા ગાયા બચ્યા ને પ્રકાશભાઈ થોડાક ઘણા કાપવાના બાકી છે તે લોકો કાપી લઈ પછી કોરુમાં નાખી દેવાનું છે. અને માસલા છે એ પણ નાખી દેવાના છે કોરુમાં. તો દિવ્યેશભાઈ ગોવારો ઉપાડીને ગાઈસને બતાવે છે કે ગાઈસ આ ગોવારો છે અને આ વામ છે. તો ચાલો હવે કોરુમાં નાખી દઈએ આપણે. તો ગાઈસ વાઘો ઉપરવા આવી ગયા. ઓલરેડી 400-500 કુટી ઉપડી જ ગઈ છે. કૈલાસભાઈનો વારો આવ્યો છે. તો આ નવી મચ્છી બાંધી છે અને પાન ખાયો કે અહીંયા આપણા વજુભાઈ છે ને કરા કાઢે છે ને આ બાજુ ખલાસીઓ આપણે વાઘો ઉપાડે. આમ તો કંઈ બાંધી નથી ભાઈ, તો શું થાય કંઈ ખ્યાલ નથી. બીજી હવે 300 કુટી બાકી છે. આ 100 કુટી આવી જાય પછી. તો ચલો ભાઈઓ હવે આપણું બાકી જ છે વાઘું. 100-200 કુટી બાકી છે પછી જમવાનો ટાઈમ થઈ જશે, રાત પડી જશે. તો હવે રાત પડી ગઈ, બધું આપણે હાચવી એંકલ રાખી ને જમવા આવી ગયા. રીંગણાનો ઓરો, મરચાં ને લીંબુ છે. ચલો હવે આપણે સૂઈ ગયા હતા ભાઈ રાતના. તો હવે આ સવારનું વ્યૂ છે એટલે વાઘું માંડ્યું છે, વ્યૂ લીધું નથી કેમ કે અત્યારે જે વાવડો બહુ હતો એટલે વ્યૂ લેવા એમ હતું નહીં. તો આપણે અહીંયા ઉપર આવી ગયા. તો 5-6 કરા પણ આવી ગયા ને સવારના અંજવાળું જરા થઈ ગયું છે. સૂર્ય ભગવાન ઉગવાની વાર છે. તો જો ભાઈ સૂર્ય ભગવાન ઉગી ગયા છે એટલે સવાર પડી ગયો. 7 વાગી ગયા છે અત્યારે. તો માસલા કંઈ બાંધ્યા નથી. ચાલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? પણ અમે મજામાં નથી ગાઈસ. માસલા જ નથી બાંધતા. વાયમ ક્યાં વહી ગઈ છે કંઈ ખબર નથી આ વર્ષે તો. બાકી આ ગયા વર્ષે 2024માં તો સારી હતી વામ, થઈ જતી હતી ફિશિંગ અમારી બની જતી હતી ડીઝલ પાણીનો ખર્ચો કાઢીને. પણ અત્યારે તો મામ જ નથી આવતી ગાઈસ. બસ કરીએ શું અમે? હવે 3 વાગ્યાના 3 દિવસથી 3 વાગ્યાનું રાતના વાઘું માંડીએ છીએ ગાઈસ, તો માસલા જ નથી આવતા. 1, 2 ને 3 પછી વાઘું બોયામાં ઝીલાઈ જાય તો તાકાત પર એટલી મળે તો આઠું અમારા લાલ ચોર થઈ જઈશ. બાકી કે હવે માસલા ક્યારે હવે પાછી બોટ આપણે કાઢીએ છીએ. હવે 5 દિવસ વાં ધંધો કર્યો આપણે, આપણી પછવાડે વહી ગઈ જગ્યા. તો હવે જઈએ છીએ આપણે બીજી જગ્યાએ. બાકી તમને ઝઘડિયાનું વ્યૂ બતાવી દો. નાસ્તો તો કરી લીધો, માણસો ગાયા કાપે અને હું છે ને કુટી વાસવા આવ્યો છું. આમાં 500 કુટી આવે, 5 બોક્સ આવે. જો ગાઈસ પહેલો ઝઘડિયો જાય છેટે છે.
એટલે એક આ બાજુ વહી ગયું ગાઈસ. આપણી બોટ ચાલુ છે અત્યારે, માણસો બધા આગળ જ છે. તો હું પછવાડે વહી આવ્યો કુટીનું વાવવા. જો આપણે છે ને કુટીનું બોક્સ કાઢ્યું છે, આમાં 4 બોક્સ છે ઓલરેડી, ના 5મું આપણે કાઢ્યું. જા એમાં 100 પીસ આવે. 100 પીસમાં એક પીસ અમીને 5 થી 5.5 રૂપિયાનું પડે. 5 રૂપિયા ને 50 પૈસાનું એક પીસ આવે. જો ગાઈસ પેલી લેવી છે ને નાની લેવી છે, એટલે કે અહીંયા ઝઘડિયો છે ને તેની સુરક્ષા માટે હોય, સરકાર તરફથી અહીંયા મૂકેલી હોય, કેમ કે નાના માછીમારો ઝઘડિયાની મેરે જઈને હેરાન કરે નહીં ને તેના માટે. હા અમારા કાંટાળા કરે છે જો કૈલાશભાઈ કુટીભાઈને કાંટાળા ચોબાયેલા ગોચુભાઈ ને જો ભાઈઓ ધ્યાનથી જોજો કુટી કેમ વસાય તે તમને શીખાડું. જો આવી રીતે આંગળીની હેઠે સહેલો રાખવાનો, તેના પર આપણે કુટી રાખવાની અને અંગૂઠા પરથી એક આંટો લઈ અને 3-4 આંટા કુટીની વચમાં ફેરવી નાખવાના, અને પછી તેની વચમાંથી સૈરાનો સહેલો છે ને શેરો તે અંદર ગાલી ને આવી રીતે મોઢામાં લઈને ખેંચી ને તાટ કરી દેવાની. જો આવી રીતે વસાઈ ગઈ ને આ છેરો છે ને ચાકા હેઠી કાપી નાખવાનો. તો હવે કૈલાશભાઈએ તો કાંતારા કરી લીધું, તો હું પણ છે ને કુટી વાઈ અને ગોળ ફેરાવીને જો અહીં પટકાવું છું. તો ગાઈસ મજા આવી કે નહીં? વસાઈ ગઈ. બાય બાય. જો હું તો પેલી સાઈડ જ કુટી વાવું છું અને કૈલાશભાઈ કેવી રીતે વસાય ને કુટી સૈલામાં તે બતાવે છે. કૈલાશભાઈ જરાક અલગ વાસે છે. કૈલાશભાઈ અંગૂઠા પર આતો નથી લેતા, પણ કુટીમાં વચમાં રાખી 4-5 આટા અને પછી અંદર શેરો દબાવી દઈ ને પછી મોઢેથી ખેંચી લેવાય, એટલે કે વેલો ખેંચાઈ જાય. અને હું અહીંયા ખાઉં છું, ખાઈ લઈએ હવે વ્યવસ્થિત. 11 વાગે માંડવાનું છે. આ મારો માસો બતાવે જો મસ્કાનું પાઉં. બાકી તો જો બધા ખલાસ અહીંયા મસ્કા પાઉં ખાઈ લઈ. બાકી વિડીયોનું આપણે એન્ડિંગ કરીએ છીએ ગાઈસ. તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક કરતા રહેજો અને આગળ શેર કરતા રહેજો.